જૂથનો ગુણધર્મ 1. પૂર્ણ સંખ્યાઓ. નીચેના કોષ્ટકની મદદથી પૂર્ણ સંખ્યાઓ માટે પાયાની 4 ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરો. ક્રિયા સંખ્યાઓ નોંધ. પહેલી ક્રિયા છે સરવાળો. ઇન્ટુ બ્રેકેટ 5 + 2 + -8 ઇઝ ઇક્વલ ટુ 7 - 8 ઇઝ ઇક્વલ ટુ -1. 5 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 2 + -8 ઇઝ ઇક્વલ ટુ 5 + -6 ઇઝ ઇક્વલ ટુ -1. સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બીજી ક્રિયા છે બાદબાકી. ઇન્ટુ બ્રેકેટ 5 - 2 - -8 ઇઝ ઇક્વલ ટુ 3 - -8 ઇઝ ઇક્વલ ટુ 11. 5 - ઇન્ટુ બ્રેકેટ 2 - -8 ઇઝ ઇક્વલ ટુ 5 - 10 ઇઝ ઇક્વલ ટુ -5. બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ત્રીજી ક્રિયા છે ગુણાકાર. 7 મલ્ટીપ્લાય ઇન્ટુ બ્રેકેટ 2 × 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 7 × 2 × 5 ઇઝ ઇક્વલ ટુ 70. 4 મલ્ટીપ્લાય ઇન્ટુ બ્રેકેટ 6 × 0 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 4 × 6 × 0 ઇઝ ઇક્વલ ટુ 0. કોઈપણ 3 પૂર્ણ સંખ્યાઓ a, b અને c માટે a મલ્ટીપ્લાય ઇન્ટુ બ્રેકેટ b × c ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ a × b × c. ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ચોથી ક્રિયા છે ભાગાકાર. ઇન્ટુ બ્રેકેટ 3/3 / 5 ઇઝ ઇક્વલ ટુ 1/5 ઇઝ ઇક્વલ ટુ 1/5. 3 ઇન્ટુ બ્રેકેટ 3/5 ઇઝ ઇક્વલ ટુ 3/3/5 ઇઝ ઇક્વલ ટુ 15/3. ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. 2. પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ માટે 4 ક્રિયાઓ અંગે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે કેમ તે નીચેના કોષ્ટકની મદદથી જોઈ શકાશે. ક્રિયા સંખ્યાઓ નોંધ. પહેલી ક્રિયા છે સરવાળો. -2 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 3 + -4 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ -2 + 3 + -4 થાય. હા, -3 ઇઝ ઇક્વલ ટુ -3. શું -6 પ્લસ ઇન્ટુ બ્રેકેટ -4 + -5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ -6 + -4 + -5 થાય? હા, -15 ઇઝ ઇક્વલ ટુ -15. કોઈપણ 3 પૂર્ણાંક સંખ્યાઓ a, b અને c માટે a પ્લસ ઇન્ટુ બ્રેકેટ b + c ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ a + b + c. સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બીજી ક્રિયા છે બાદબાકી. 5 - ઇન્ટુ બ્રેકેટ 7 - 3 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 5 - 7 - 3 થાય? ના, 1 ઇઝ ઇક્વલ ટુ -5, જે શક્ય નથી. બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ત્રીજી ક્રિયા છે ગુણાકાર. શું 5 મલ્ટીપ્લાય ઇન્ટુ બ્રેકેટ -7 × -8 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 5 × -7 × -8 થાય? હા, 280 ઇઝ ઇક્વલ ટુ 280.
શું -4 મલ્ટીપ્લાય ઇન્ટુ બ્રેકેટ -8 મલ્ટીપ્લાય -5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ -4 મલ્ટીપ્લાય -8 મલ્ટીપ્લાય -5 થાય? હા, -160 ઇઝ ઇક્વલ ટુ -160. કોઈપણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ a, b અને c માટે a મલ્ટીપ્લાય ઇન્ટુ બ્રેકેટ b મલ્ટીપ્લાય c ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ a મલ્ટીપ્લાય b મલ્ટીપ્લાય c. ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ચોથી ક્રિયા છે ભાગાકાર. શું ઇન્ટુ બ્રેકેટ -10 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય -5 ઇઝ ઇક્વલ ટુ -10 ડિવાઇડેડ બાય ઇન્ટુ બ્રેકેટ 2 ડિવાઇડેડ બાય -5 થાય? ના. -5 ડિવાઇડેડ બાય -5 ઇઝ ઇક્વલ ટુ 1 અને -10 ડિવાઇડેડ બાય -2/5 ઇઝ ઇક્વલ ટુ -50 અપોન -2 ઇઝ ઇક્વલ ટુ 25. ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. 3. સમમેય સંખ્યાઓ. a. સરવાળો. આપણી પાસે -2/3 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 3/5 પ્લસ -5/6 ઇઝ ઇક્વલ ટુ -2/3 પ્લસ -7/30 ઇઝ ઇક્વલ ટુ -27/30 ઇઝ ઇક્વલ ટુ -9/10 ઇન્ટુ બ્રેકેટ -2/3 પ્લસ 3/5 પ્લસ -5/6 ઇઝ ઇક્વલ ટુ -1/15 પ્લસ -5/6 ઇઝ ઇક્વલ ટુ -27/30 ઇઝ ઇક્વલ ટુ -9/10. તેથી -2/3 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 3/5 પ્લસ -5/6 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ -2/3 પ્લસ 3/5 પ્લસ -5/6. આપણે જોઈ શકીશું કે સમમેય સંખ્યા માટે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તેથી કોઈપણ સમમેય સંખ્યાઓ a, b અને c માટે a પ્લસ ઇન્ટુ બ્રેકેટ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ a પ્લસ b પ્લસ c. b. બાદબાકી. તમે જાણો છો કે બાદબાકીની ક્રિયામાં પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો સમમેય સંખ્યાઓ માટે શું -2/3 પ્લસ ઇન્ટુ બ્રેકેટ -4/5 -1/2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ -2/3 માઇનસ -4/5 -1/2 થાય? -2/3 માઇનસ ઇન્ટુ બ્રેકેટ -8 - 5 હોલ અપોન 10 ઇઝ ઇક્વલ ટુ -2/3 માઇનસ -13/10 ઇઝ ઇક્વલ ટુ -2/3 પ્લસ 13/10 ઇઝ ઇક્વલ ટુ -20 પ્લસ 39 હોલ અપોન 30 ઇઝ ઇક્વલ ટુ -19/30 અને ઇન્ટુ બ્રેકેટ -2/3 માઇનસ -4/5 -1/2 ઇઝ ઇક્વલ ટુ -10 માઇનસ -12 હોલ અપોન 15 માઇનસ 1/2 ઇઝ ઇક્વલ ટુ -10 પ્લસ 12 હોલ અપોન 15 માઇનસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 2/15 માઇનસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 4 - 15 હોલ અપોન 30 ઇઝ ઇક્વલ ટુ -11/30. સમમેય સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. c.
ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મની ચકાસણી કરીએ. -7/3 મલ્ટીપ્લાય ઇન્ટુ બ્રેકેટ 5/4 મલ્ટીપ્લાય 2/9 ઇઝ ઇક્વલ ટુ -7/3 મલ્ટીપ્લાય 10/36 ઇઝ ઇક્વલ ટુ -70/108 ઇઝ ઇક્વલ ટુ -35/54 ઇન્ટુ બ્રેકેટ -7/3 મલ્ટીપ્લાય 5/4 મલ્ટીપ્લાય 2/9 ઇઝ ઇક્વલ ટુ -35/12 મલ્ટીપ્લાય 2/9 ઇઝ ઇક્વલ ટુ -70/108 ઇઝ ઇક્વલ ટુ -35/54. આપણને મળશે કે -7/3 મલ્ટીપ્લાય ઇન્ટુ બ્રેકેટ 5/4 મલ્ટીપ્લાય 2/9 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ -7/3 મલ્ટીપ્લાય 5/4 મલ્ટીપ્લાય 2/9. આપણે જોઈ શકીશું કે સમય સંખ્યા માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તેથી કોઈપણ 3 સમય સંખ્યાઓ a, b અને c માટે a મલ્ટીપ્લાય ઇન્ટુ બ્રેકેટ b મલ્ટીપ્લાય c ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ a મલ્ટીપ્લાય b મલ્ટીપ્લાય c. ડી. ભાગાકાર. યાદ કરો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી, તો પછી સમય સંખ્યાઓ માટે શું? અહીં જો 1/2 ડિવાઇડેડ બાય ઇન્ટુ બ્રેકેટ -1/3 ડિવાઇડેડ બાય 2/5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 1/2 ડિવાઇડેડ બાય -1/3 ડિવાઇડેડ બાય 2/5 ચકાસીએ. ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ 1/2 ડિવાઇડેડ બાય ઇન્ટુ બ્રેકેટ -1/3 ડિવાઇડેડ બાય 2/5 ઇઝ ઇક્વલ ટુ 1/2 ડિવાઇડેડ બાય ઇન્ટુ બ્રેકેટ -1/3 મલ્ટીપ્લાય 5/2. કારણ કે 5/2 એ 2/5 નો વ્યસ્ત છે. ઇઝ ઇક્વલ ટુ 1/2 ડિવાઇડેડ બાય -5/6 ઇઝ ઇક્વલ ટુ 1/2 મલ્ટીપ્લાય -6/5 ઇઝ ઇક્વલ ટુ -6/10. જમણી બાજુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 1/2 ડિવાઇડેડ બાય -1/3 ડિવાઇડેડ બાય 2/5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 1/2 મલ્ટીપ્લાય -3/1 ડિવાઇડેડ બાય 2/5 ઇઝ ઇક્વલ ટુ -3/2 ડિવાઇડેડ બાય 2/5 ઇઝ ઇક્વલ ટુ -3/2 મલ્ટીપ્લાય 5/2 ઇઝ ઇક્વલ ટુ -15/4. શું ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે? ના. માટે સમય સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી.